ખેડૂત ખેતરમાં પરસેવો પાડી ચૂક્યો છે। કપાસનું 80% વાવેતર પણ થઈ ગયું છે અને હવે સરકારને યાદ આવી છે કપાસ ક્રાંતિ યોજના। સવાલ એ છે કે આ ખેડૂતો માટેની યોજના છે કે માત્ર કાગળ પરની જાહેરાત। આ જ મુદ્દે કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકાર અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સામે આકરા સવાલો ઉઠાવ્યા છે। આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નને લઈને સતત અવાજ ઉઠાવતા ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ આ વખતે કપાસના વાવેતરને લઈને જાહેર કરાયેલા સરકારી પરિપત્ર સામે મોરચો માંડ્યો છે। તેમનું કહેવું છે કે જ્યારે રાજ્યના મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર પૂર્ણ કરી ચૂક્યા છે ત્યારે સરકાર હવે યોજના જાહેર કરીને ખેડૂતો સાથે મજાક કરી રહી છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા કપાસ ક્રાંતિ યોજનાના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને સહાય આપવામાં આવશે, પરંતુ આ સહાય કયા સ્વરૂપમાં મળશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ખેડૂતોને બિયારણ આપવામાં આવશે, રોકડ સહાય આપવામાં આવશે કે પછી અન્ય કોઈ લાભ મળશે તે અંગે સરકાર હજુ સુધી મૌન છે અને પાલ આંબલિયાનો આરોપ છે કે પરિપત્રમાં સૌથી મોટી વિસંગતતા વાવેતરના અંતરને લઈને છે। સરકારે ખેડૂતોને 3 ફૂટ અથવા તો તેનાથી ઓછા અંતરે વાવેતર કરનારા ખેડૂતોને લાભ આપવાની વાત કરી છે, જ્યારે હકીકતમાં ગુજરાતના મોટા ભાગના ખેડૂતો 4 ફૂટ અથવા તો તેનાથી વધુ અંતરે કપાસનું વાવેતર કરે છે। એટલે કે સરકારની જે આ શરત છે તેનો લાભ મોટા ભાગના ખેડૂતોને મળશે જ નહીં। પાલ આંબલિયાએ આરોપ કર્યો છે કે આવી નીતિઓથી ખેડૂતોને બચાવ કરતા તેમને આર્થિક રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા સવાલો ઉઠાવ્યા છે। સરકારને પરિપત્રમાં તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ કરી છે। આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ મામલે ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ શું કહ્યું એ પણ સાંભળતા। આજે રાજ્ય સરકારનો કપાસ ક્રાંતિના નામે માત્ર ખેડૂતને મૂર્ખ બનાવવા માટે એક નિર્ણય કરતો પરિપત્ર આવ્યો છે। આ પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા નથી કે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે કે રોકડ આર્થિક સહાય આપવામાં આવશે। નંબર 1, જો બિયારણ આપવાનું હોય તો લગભગ 80% ખેડૂતોએ કપાસ વાવી દીધો છે। તે જે ખેડૂતો અત્યારે ઓનલાઈન કરવા આઈ પોર્ટલમાં ઓનલાઈન કરવા જાય છે તો વીસી એમ કહે છે એમને કે ભાઈ આમાં તો શરત એવી છે કે 3 ફૂટના અંતરે કપાસ જે લોકો વાવતા હોય એમને જ આ સહાય મળશે। હવે જોયા જેવું એ છે કે કપાસ ગુજરાતમાં મોટા ભાગે 4 ફૂટ, 4.5 ફૂટ, 5, 5.5, 6 ફૂટના અંતરે વવાતો હોય છે। 3 ફૂટ અથવા તો એનાથી ઓછા અંતરે તો કોઈ કપાસ વાવતું જ નથી। તો એક રીતે આ રીતે મૂર્ખ બનાવે છે। બીજું, હું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને કૃષિ મંત્રીને આ નિર્ણય પછી તો કૃષિ મંત્રીને કહેવા માગું છું કે હે કૃષિ મંત્રી શ્રી, દર વર્ષે જે તુવેર, મગફળી, જે બિયારણમાં આપણે ચોમાસા પહેલાં કીટો આપતા હોઈએ, ગયા વખતે પણ તમે આ જ કર્યું હતું। ચોમાસામાં વાવેતર થઈ ગયા પછી મહિના દિવસે કીટોની જાહેરાત કરી હતી, એવી જ રીતે કપાસના વાવેતર થઈ ગયા પછી હવે તમે આ જાહેરાત કરો છો ને એમાં સ્પષ્ટતા વગરની છે। જો કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી નહીં મૂર્ખ મંત્રી શ્રી આપ શ્રીએ ખરેખર ખેડૂતોનો ઉદ્ધાર કરવો હોય અને તમે ડબલ એન્જિન સરકારની જે વાતો કરો છો અને તમારું 1% જો કેન્દ્ર સરકારમાં ઉપજતું હોય તો કેન્દ્ર સરકારને કહો કે જે આયાત ડ્યુટી કપાસમાં છૂટ આપવામાં આવી છે 0% અમેરિકાને, આ આયાત ડ્યુટી જે 0% છે એ વધારીને મૂળ જે હતી 12, 15, 17, 20% ત્યાં પાછા ફરીથી લઈ જાઓ તો ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે, ભારતના ખેડૂતોને ફાયદો થશે। તમે એક બાજુ અમેરિકામાંથી કોટન આયાત કરવાની સંપૂર્ણ અને 0 ડ્યુટીએ છૂટ આપો છો અને બીજી બાજુ કિસાન કપાસ ક્રાંતિના નામે ખેડૂતોને મૂર્ખ બનાવો છો। આ બે વાતો તમારી દોગલા નીતિ છે એ ખેડૂતો હવે ઓળખી ગયા છે।